છેલ્લા 4-5 દિવસમાં મગફળીના ભાવમાં અચાનક કેમ વધારો આવ્યો? અને સૌથી મૂંઝવતો સવાલ એ છે કે મગફળીમાં જે ઉછાળો આવ્યો છે તે યથાવત રહેશે કે મંદી દેખાય છે? તો એ ઉપર આપણે આજે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છે મગફળીના તાજા બજાર ભાવ વિશે. તો તેજી કેમ આવી, મગફળીમાં તેજી કેમ આવી, અને ખેડૂત ભાઈઓ હવે જે માલ આપણે પડખે પડ્યો છે તે રાખવો કે વેચી નાખવો, એ બે મહત્ત્વના મુદ્દા ઉપર આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો છેલ્લે એક અંતમાં એક હું આપને મસ્ત સલાહ આપીશ કે મગફળી રાખવી કે વેચી નાખવી. તો આજની વિડીયોની શરૂઆત કરીએ. તો આજે મગફળીના ભાવમાં સવારે એક મંદી હતી, પણ એ સાંજ પડતા ખવાઈ અને મણે 10 રૂપિયાની જ મંદી દેખાણી, એટલે કે 50 રૂપિયાની 5 મણે મંદી આવી, એટલે મણે 10 રૂપિયા થાય. અને હવે આપણે જો યાળોની વાત કરીએ તો યાળોમાં ખૂબ જ આવકમાં ઘટાડો થયો છે. આવકમાં મગફળીની આવકો જે યાળોમાં આવતી હતી આજ દી સુધી, એમાં ખૂબ જ ઘટાડો થયો છે. અને વેપારીઓ અને જે સ્ટોક કરતાઓ છે એને મગફળી લેવાનું ચાલુ રાખ્યું છે. તો સ્વાભાવિક છે કે જ્યારે સપ્લાય ઘટે અને માંગ એની યથાવત રહે ટૂંકમાં, તો આપણે સ્વાભાવિક છે કે ઉછાળો આવતો હોય છે. તો એ જ રીતે એક ભયંકર ઉછાળો મગફળીમાં છેલ્લા 5 દિવસથી આવ્યો છે. આપણે જે વાત કરી હતી આ લેવલની કે અહીંયા મગફળીના ભાવ અટકશે, તો છેલ્લા ત્યાં 24-25 દિવસ સુધી એકની એક જગ્યાએ બજાર રહી, અને પછી ત્યાંથી નીકળી એટલે ભયંકર તેજી કરી ગઈ. એનું મેઇન કારણ એ હતું કે એક તો જે સરકારી ટેકાને ભાવે ખરીદી હતી એ લગભગ જગ્યાએ બંધ થઈ ગઈ છે અને પૂરી થઈ ગઈ છે. તો મગફળીની આવકો ખૂબ જ ઘટી છે. અને વેપારીઓ અને જે સ્ટોક કરતાઓ છે, જે સારી મગફળીઓ છે એની સ્ટોક કરે છે, તો એના લીધે પણ એક તેજી આવી છે. તો હવે આપણે વાત કરીએ કે આગળ શું થવા જઈ રહ્યું છે. સોરી, અમુક વર્ડ ન સમજાતા હોય તો હું ફરીથી બોલી દઉં, એમાં કોઈ વાંધો નથી. આપણે RSI જોઈએ તો RSI જ્યારે પણ ખૂબ ઉપર નીકળી જાય છે ત્યારે ગમે કોઈ પણ વસ્તુમાં એક મંદી આવે છે, પણ એ નાની હોઈ શકે છે અને મોટી પણ હોઈ શકે છે. તો એક RSI ખૂબ ઉપર ગયો હતો એટલે આજે એક થોડીક મંદી દેખાણી, પણ મંદી રહી ના શકે અને સાંજે પાછી વળી તેજી થઈ અને ખાલી 50 રૂપિયાની 5 મણે મંદી આવી. આજે પણ કંઈ ખાસ મંદી નથી. પણ હવે મગફળીમાં શું કરવું? તો મગફળીનો એક મહત્ત્વનો મુદ્દો કે જે પિલાણની મગફળી છે, જે પિલાણના ભાવ હોય છે, જે પિલાણના ભાવ આપણે 30,000 અને 500 સુધીના પિલાણના ભાવ છે. આજની તારીખે મગફળીમાં 30,000 અને માથે 500 રૂપિયા પિલાણના ભાવ થઈ ગયા છે. તો એક એ પણ ફૂલ સપોર્ટિવ કહેવું હોય તો કહી શકાય કે જે ફૂલ સપોર્ટ કરે છે મગફળીના ભાવને. જે મગફળીનો પાયો કેવો હોય તો કહી શકાય કે આ મગફળીનો પાયો છે. પિલાણ જો ઘટે તો સારી મગફળીના ભાવમાં પણ ઘટાડો આવતો હોય છે. પણ આપણે કોઈ કહેતા હોય છે કે સટાકીય તેજી આવી, તો સટાકીય તેજી પાયાવિહોણી તેજી હોય એને સટાકીય તેજી આપણે કહી શકીએ. પણ આમાં તો એવું છે કે મગફળીનો પાયો જે તેલના મિલો છે એમાં પણ 30,000 ને ઉપર ભાવ છે. તો 30,000 ને ઉપર ભાવ હોય તો પાયો મગફળીનો મજબૂત છે એ ગણીને હાલો ખેડૂત મિત્રો. જે મગફળીનો પાયો ખૂબ જ મજબૂત છે. તો આપણે જોઈએ તો બહુ 29,000 સુધી બજાર આવી શકે, પણ 35 ને ઉપર ભાવ બોલાઈ રહ્યા છે મગફળીના. ગિરનાર 5 નંબર છે એના 35,000, એટલે કે હું ખાંડીનો ભાવ કહું છું, 35,000ના સાટા થયા છે ગિરનાર 5માં. આજે થોડુંક મંદું છે એટલે આજે નહીં થયા હોય, પણ કાલની તારીખ અને આગળના દિવસે
35,000ના સાટા સુધી પહોંચી ગયા હતા. તો મગફળીનો પાયો ખૂબ મજબૂત છે આ વખતે. અને આપણે વાત કરીએ તો હવે રોજમાં રોજ બજારમાં 300, 400, 500 અને 1000 સુધીની વધઘટ થાય છે. તો આપ સૌ મિત્રો પડખે જેના પડખે પણ મગફળી પડી છે એ સમજી વિચારી અને નિર્ણય લેવો. અને સલાહની વાત કરતો તો એ સલાહ કે મગફળીના ખૂબ ભાવ સારા મળી રહ્યા છે, જે આપણે સપને પણ નહોતું વિચાર્યું કે 35,000 થશે, પણ હાલ 35,000ની આજુબાજુ ભાવ ચાલી રહ્યા છે. તો એ ભાવમાં હવે કંઈ વાંધો નથી ખેડૂત મિત્રો. અને રાખવી હોય તો રોજબરોજના ભાવ જાણી અને મગફળી રાખવી. ખૂબ જ સારા ભાવ આપણે ગણવા હોય તો ગણી શકાય. તો એવા ભાવ છે. અને હાલ માટે આ વિડીયો એટલો જ. આપણે આ એક લેવલ દીધું હતું કે ત્યાં અટકશે તો બજાર અટકી અને ત્યાંથી નીકળી તો તેજી કરી, પણ હવે ત્યાં પણ એક બજાર અટકે એવી પણ શક્યતાઓ છે. અને RSI પણ 83 અને એની ઉપર છે. તો RSI પણ એવું ઇન્ડિકેટ કરે છે કે કદાચ મંદી ના આવે તો ભાવ ત્યાં એકની એક જગ્યાએ 30 થી 35, 32 એટલા સુધીમાં રમતા રહે એવી પણ એક સંભાવના હાલ દેખાય છે. આ વિડીયોમાં હાલ માટે એટલું જ. વિડીયોને લાઈક કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. અને આપને કોઈ પણ ભાવની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જાણ કરવી, જેથી મને ખબર પડે કે નેક્સ્ટ વિડીયો શા માટે અને જીરાનો બનાવવો છે કે ધાણાનો બનાવવો છે કેનો બનાવવો એની ખ્યાલ રહે એ માટે કોમેન્ટ કરી દેવી. હાલ માટે એટલું જ. આભાર ખેડૂત મિત્રો.